આ છે ગલટેશ્વરનો સ્વિમિંગ પુલ, જ્યાં આજે રોજ અમે આવેલા છીએ. આજે કે તમે પબ્લિક પણ જોઈ શકો છો. આ 3 ભાગમાં વહેંચાયેલો સ્વિમિંગ પુલ છે. એનો પહેલો ભાગ હું તમને બતાવું છું. લોકો આ રીતે નાહી છે, મજા પણ કરે છે. બહુ મજા આવી છે. અમે પણ નાહ્યા આજે, અહીંયા એન્જોય પણ કર્યો. આ બીજો ભાગ છે એનો, કેપ બનાવેલા છે. લોકો જે વચ્ચે બેઠા છે આ બીજો ભાગ છે. કેપ બનાવેલા છે. નાના છોકરાથી માંડીને કોઈ પણ હોય તો અહીંયા પબ્લિક અત્યારે ખૂટે એમ નથી. પબ્લિક પણ એટલું છે. તમને આ જગ્યાએ એકવાર તમે આવો તો ગરમીની સિઝનની અંદર તમને મજા આવે એવું પણ છે. અને 12 જ્યોતિર્લિંગ જેને કહેવાય એ 12 જ્યોતિર્લિંગના અહીંયા દર્શન પણ થાય એવું છે. આ ત્રીજો ભાગ છે. આ સ્વિમિંગ પુલનો ત્રીજો ભાગ છે, પણ બહુ લાંબો છે. તો કે સામે નદીનો કાંઠો આવી જાય છે, એટલો લાંબો છે ભાગ. લોકો નાહી પણ છે અને મજા પણ કરે છે. આ બીજો ભાગ, એની આગળ તમને દેખાય પહેલો ભાગ. લોકો અહીંયા ફૂલ એન્જોય કરે છે. તો જેથી કરી ખાસ આ સુરત સાઈડની જનતાને એકવાર ગલટેશ્વરની અંદર પધારો, ફેમિલી સહિત પધારો. અને તમે લોકો પણ અહીંયા ઉનાળાની ગરમીની મજા માણો. ગરમીની અંદર ઠંડક, એટલે આનાથી રાહતદારી કંઈ નહીં. માત્ર 50 રૂપિયા ટિકિટમાં અહીંયા સ્વિમિંગ પુલની અંદર જો તમને આખો દિવસ નાહવા દેતા હોય તો ભાઈ આનાથી વધારે તો બીજું શું જોઈએ કોઈ પણ માણસ હોય એને. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી આવનારા તમામ નવો વિડીયો લોકોને પહેલાં જોવા મળે.